કથામાં આવે, પ્રેમથી અને શાંતિથી બેસે અને થાય તો કાંઈક મદદરૂપ થાય. જેને સેવા કરવાનો હરખ હોય, આનંદ હોય, કથા સાંભળવામાં જેને પૂર્ણ આનંદ હોય, જે પૂરેપૂરી કથાની રિસ્પેક્ટ રાખે, એને સર્વોત્તમ શ્રોતા કહેવાય. પછી આવે શ્રોતા, કે જેને ખબર પડે કથા છે, પ્રેમથી કથામાં પધારે, બને એટલા મદદરૂપ થાય અને નકર પ્રેમથી અને શાંતિથી કથા સાંભળી કથાનો આનંદ લે. આને કહેવાય શ્રોતા. એક સર્વોત્તમ શ્રોતા, એક શ્રોતા અને એક શેરડીના સોતા. જેને કથા એ કઈ લેવા દેવા નથી, પણ એ તો જોવા આવે કે હા આ સુરત થી આવ્યા છે, મારા દીકરા હવે કેવું આયોજન કર્યું છે, હાલો તો જોવા જાય. હા, આવડી મોટી આ ભાગવતજીની પોથી નીકળી ને ધબધબાટી બોલાવી દીધી હો. હાલો તો જાય. એ મિંકેશભાઈ ને બધા કેવું આ ધમભાઈ બધા શું કર્યું મળી મળી, હાલો તો જાય. ઈ કેવા માંડવા નાખ્યા છે. અને ઈ છે ને આવીને કઈ કથા ન સાંભળે, કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું કરે છે, એ જ ધ્યાન રાખીને બેઠા હોય. અને પછી આમ આમ એવો વિચાર કરે કે હારું ન દેખાય, પણ એ ભૂલ કાઢવા કે હા બધું બરોબર કર્યું. પછી છે ને મળે ઘર ધણીને, આ તમે બધું બરોબર કર્યું હો, પણ થોડીક જગ્યા ટૂંકી છે, થોડીક મોટી જગ્યાએ કર્યું હોત તો મજા આવો, પણ તું આવ્યો હોત તો તારી વાડીએ ગોઠવત ભાઈ. હવે આવ્યો અત્યાર સુધી ક્યાં ગયો તો? અને ફરતા ફરતા છેલ્લે કાંઈ ભૂલ ન દેખાય, બને એટલું બધાયનું લોહી પી લે અને પછી એમ થાય બધાય હરખો મીઠો જવાબ, પછી છેલ્લે કાંઈ ન હોય તો મારે ગોર બાપા આગળ આવે. દાદા આમ તો બધું બરોબર છે, પણ આ થાપણ તમે આયા નો રાખ્યા હોત તો, ઘેરે રાખ્યા હોત તો, એલા ભાઈ તે મકાનની વ્યવસ્થા કરી દીધી, તારી ઘેરે રાખત ભાઈ, અમારે તો રાખવું જ તું. એને મનમાં એમ થાય કે આ બધું શું કરવાના છે, હાલો કથા બેટી જોઈ આવી, ગોર બાપા કેવા હશે, આ હું હળગતી રીંગમાંથી નીકળવાના હશે, બધું આવું આવું નિરીક્ષણ કરવાનું, ભૂલ કાઢવા જ આવ્યા હોય. આને કહેવાય શેરડીના સોતા. ઓલું સમુદ્ર મંથન થયું ને, આગળ કથા આવશે, એમાંથી 14 રત્નો નીકળ્યા. 14 રત્નો માંથી કોડા નીકળ્યા. અમારા કાકા ઘણી વાર દ્રષ્ટાંત આપે છે કે કોડા નીકળ્યા, પછી દેવતાઓ કે અમારે નથી રાખવા, દાનવો કે અમારે નથી જોતા, દેવો એનો રાખ્યા, દાનવો એનો રાખ્યા. મૂંઝાણા કરવું હું તો કે એક કામ કરો, આને વિમાનમાં બેહારો અને ગામડે ગામડે 2-5 નાખો, આને જાજા ભેગા ન કરાય એટલે 2-5 નાખો. એમ ગામડે ગામડે આવા 2-5 નાખ્યા છે, એટલે આપણે કઈ મૂંઝાવું નહીં. એમાં પણ આપણું ગામ બાકાત છે, આ ચિત્તલમાં કોઈ નથી. અહીંયા તો ઠાકોરજીની દયા છે ભાઈ, અહીંયા તો ભાઈ આ ભૂમિ એટલે આવું પવિત્ર ગામ, અને ખરેખર આ સંતોની ભૂમિ છો. આ ગામનું આપને ગૌરવ હોવું જોઈએ. આ ચિત્તલ ભૂમિ એવી છે, અહીંયા તમે વિચાર કરો, કાનદાસ બાપુ થઈ ગયા, વિચાર કરો અહીં બાજુમાં ધારેશ્વર મહાદેવ, એવા ભજનાનંદી પુરુષો તમે વિચાર તો કરો. અને વર્ષો જૂનું આદિ અનાદિ અહીંયા વર્ષો જૂના શિવજીના મંદિરો છે, ભૂતનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, આવા પ્રાચીન મંદિરો તો બહુ ક્યાંક જ જુદજ હોય. અને ચિત્તલ ગામની અંદર 3 ચોરા, તમે વિચાર તો કરો, ઘણા ગામની અંદર એક રામજી મંદિર ન હોય. આપણા ગામની અંદર જસવંતગઢની અંદર પરામાં તમે જાઓ એટલે ચોરો, અહીં લક્ષ્મી નારાયણનો ચોરો, અને ધારેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર રામજી મંદિર, તમે વિચાર તો કરો. અને ઈ મંદિર આપણું વર્ષો પુરાનું, જ્યાં વર્ષોથી અન્ન ક્ષેત્ર ચાલે છે.
તો આ પવિત્ર ભૂમિ છે. અને આ ગામ તમને કહું, અહીંયા મોટા મોટા ભજનીકો થયા. અને આ ગામ કેટલું ભાગ્યશાળી કહેવાય. આ ગામની અંદર કથાકારો એટલા છે, તમે વિચાર કરો. અહીંયા વિશ્વનાથ દાસજી હતા, સુંદર મજાના સારા કથાકાર, લક્ષ્મીનારાયણના ચોરે જે રીએ. અને આજ શેરીની અંદર એક અતીત સાધુનો દીકરો બહુ સુંદર કથા વાંચતા, અમારા પરમ સ્નેહી મિત્ર શિવપુરાણ વાંચતા નીતિન ગિરી બાપુ. અને મને પણ ગૌરવ છે કે હું આજ ગામનો છું. અહીંયા કેવા વિદ્વાનો થઈ ગયા, તમે વિચાર કરો. બોગજી બાપા પરમ વંદનીય વિદ્વાન બ્રાહ્મણ, કેટલી બધી અને ભાગવત કથા વાંચી. અને અમારા દાદા શાંતિ બાપા કેટલી બધી ભાગવત વાંચી. વિચાર તો કરો. આવા પવિત્ર ભૂમિ આ એ જગ જનની શાંતિ દુર્લભ ચિત્તલનું ગૌરવ. આ ચિત્તલ ગામનું ગૌરવ. અને અમારા પરમ સ્નેહી, અમારા કુટુંબીજન એવા જેમ અમારા શાંતિ બાપાનું નામ હતું વિદ્વત્તાની અંદર, એમ કવિની અંદર પણ નામ હતું અમારા દાસ શાંતિ. એમના દીકરા પણ અહીંયા બિરાજિત છે, સુભાષભાઈ. અને એક ભાઈ પ્રભુ મહારાજ મુંબઈ રીએ, જેણે હે જગજનની, હે જગદંબા, હે માતુ ભવાની, ચરણોમાં લેજે આ સુંદર મજાના ભજનની રચના કરી છે. સુંદર મજાનો એનો દિવ્ય ભાવ છે. માં ભગવતી આગળ કેવું માગવું જોઈએ અને આપણું જીવન કેવું હોવું જોઈએ. માં અંબાના ચરણની અંદર એને અરજ કરી છે, પ્રાર્થના કરી છે. તો આ એવી સુંદર મહાપુરુષોની ભૂમિ છે. તો ભગવાનનો દાસ કોઈ દિવસ ઉદાસ ના હોય. અને સનત કુમારોએ નારદજીને પ્રશ્ન કર્યો અને નારદજીએ કહ્યું, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારિકા, હું બધી જ પવિત્ર તીર્થ નગરીઓમાં ફર્યો, પણ કોઈના ચિત્તમાં ચેન નથી, કોઈના જીવનમાં શાંતિ નથી. બધા જ દુખી છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી. દુખિયા હૈ સારા સંસાર. આ કળિયુગમાં બધા જ દુખી છે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, પયુષણી, તુંગભદ્રા, મલાપા, કૃતમાલા, તામ્રવર્ણી, વિશાલાક્ષી, કૌશિકી, ગંડકી, પ્રમદા, સરયુ, મહેન્દ્ર, તનયા, ચર્મવતી, વૈત્રવતી, ભોગવતી, કૌશિકી, વશિષ્ઠા અને ગંડકી, આ બધી જ પવિત્ર તીર્થ નદીઓમાં જઈ મેં સ્નાન કર્યું. પણ ત્યાં તીર્થ ક્ષેત્રોની અંદર, તીર્થ ભૂમિની અંદર વ્યાપાર થઈ ગયો છે. લોકો બસ પોતાનું જ હિત ઈચ્છે છે. બધાના પેટ ભરા જીવન થઈ ગયા છે. આ દ્રશ્ય જોઈ મને બહુ દુઃખ થયું. હું વિચરણ કરતો કરતો, ફરતો ફરતો વૃંદાવનની ગલીઓમાં આવ્યો. વૃંદાવનની ગલીઓની અંદર અરણ્યમાં, જંગલમાં ગયો અને જંગલની અંદર મેં એક દ્રશ્ય જોયું. એક કરુણ પોકાર, આર્તનાદ, ભયંકર કલ્પાન. એક યુવાન સ્ત્રી રુદન કરે છે. એટલું બધું કરુણ પોકાર, એટલું બધું કરુણ રુદન. નારદજી કહેવા લાગ્યા, હે સનત કુમારો, હું વિચાર કરું કે આ અરણ્યમાં, આ જંગલમાં આટલો બધો ભયંકર કરુણ પોકાર
કોણ હશે, કોણ રડે છે? અને જે બાજુથી રડવાનો અવાજ સંભળાતો હોય, હું ત્યાં ગયો. મેં જોયું એક યુવાન સ્ત્રી, તરુણ સ્ત્રી ખૂબ કલ્પાંત કરે છે. બે પુરુષો એના ખોળામાં સૂતા છે અને સ્ત્રી ભયંકર રુદન કરે છે. હું ગયો, મને જોઈ બે હાથ જોડી અને એને મારી સ્તુતિ કરી. પધારો હે સંત, હે મહાપુરુષ, હે ઋષિરાજ, પધારો. આપના દિવ્ય દર્શનથી મને થોડી શાંતિની અનુભૂતિ થઈ છે. મારા જીવનમાં આશાની કિરણ જાગી છે કે હે પ્રભુ, અવશ્ય તમે હવે મને દુઃખમાંથી મુક્ત કરશો. नारद जी कहवा लाग्या कि देवी आप कौन છો? आप कौन है? ये अरण्य में, जंगल में आप क्या कर रहे हैं? ये दोनों पुरुष कौन है? और इतना भयंकर करुण पुकार, कल्पांत रुदन क्यों कर रहे हो? हे देवी आप कौन છો? આટલું ભયંકર રુદન શા માટે કરો છો? બે હાથ જોડીને દેવી કહેવા લાગ્યા, અયમ હિ ભક્તિ. હે નારદજી, હું સ્વયં ભક્તિ છું. દ્રવિડે ઉત્પન્નોસી. હે નારદજી, મારો દ્રવિડ દેશની અંદર જન્મ થયો છે. દ્રવિડે ઉત્પન્નોસી કર્ણાટકમ વૃદ્ધિમ ભવે. હે નારદજી, દ્રવિડમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી. મહારાષ્ટ્રે કશ્ચિતમ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને સ્થાન મળ્યું, પણ ગુર્જરે જીર્ણ તામ ગતા. હે નારદજી, દ્રવિડમાં જન્મ થયો, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક સ્થાન મળ્યું, પણ જ્યારે હું ગુજરાતમાં આવી ત્યારથી હું જીર્ણ બની ગઈ છું. ગુર્જરે જીર્ણ તામ ગતા. ગુજરાતમાં આવીને હું છિન્ન ભિન્ન થઈ ગઈ છું. તમે વિચાર કરો, આ ભાગવત હજારો વર્ષ પહેલા લખાણું છે. ભગવાન કૃષ્ણ થયા એના 5,500 વર્ષ ઉપર થઈ ગયું. અને એ સમયે વ્યાસજીએ એવું લખ્યું છે કે ભક્તિ ગુર્જરે જીર્ણ તામ ગતા. ભક્તિ ગુજરાતમાં આવી અને જીર્ણ થઈ ગઈ. क्यों? गुजरात में पाखंड की पूजा होती है, गुजरात में प्रपंचों की पूजा होती है, और गुजरात में चमत्कार को ही नमस्कार किया जाता है. બહુ સાચી વાત છે. આપણે તમે જોજો, ગુજરાતમાં પાખંડની પૂજા થાય છે. બહુ સાચી વાત છે. તમે હું એનો વિરોધ ન કરી શકીએ, ના ન કહી શકીએ. એ સનાતન સત્ય है. મેં પહેલા કીધું એમ કે તમે જોજો, બહુ પ્રપંચ કરે, બહુ ઢોંગ કરે, 25-50 લાખની ગાડીઓ લઈને આવે, 25-50 જણાને આગળ રાખે, ઓહો આઘા 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 આઘા. ऐसे प्रपंचों की पूजा होती है. અને સાચો સંત કોઈ ઝૂંપડી બાંધીને રહેતો હોય ને મારા પ્રભુનું ભજન કરતો હોય, એને કોઈ રોટલો દેવાનો આવે, 3 દી ભૂખા હોઈ જાય. ભક્તિ કહે છે કે પ્રભુ હું બહુ અકળાણી,
એટલે હું ત્યાં જર્જરિત થઈ ગઈ, છિન્ન ભિન્ન થઈ ગઈ, એટલે હું ગુજરાત છોડી અને અહીંયા વૃંદાવનની ગલીઓમાં આવી છું. પણ વૃંદાવનની ગલીઓની અંદર આવી અહીંયા હું તૃપ્ત થઈ ગઈ, હું તરુણ થઈ ગઈ, હું યુવાન થઈ ગઈ. અહીંયા ભક્તિના ચાહકો બહુ છે, ભક્તો બહુ છે. પણ હે નારદજી, આ વૃંદાવનની ગલીઓમાં આવી અને હું તરુણ થઈ ગઈ, હું યુવાન થઈ ગઈ. પણ મારા આ બંને પુત્રો, આજે પુરુષો મારા ખોળામાં સુતા છે, એ બંને મારા પુત્રો છે. એક છે જ્ઞાન અને એક છે વૈરાગ્ય. હે મહાપુરુષ, હું તો તરુણ અને યુવાન થઈ ગઈ, પણ અકાળે મારા બંને પુત્રો વૃદ્ધ થયા છે. બે શુદ્ધ થયા છે, હલતા નથી, બોલતા નથી. હવે એક માને આથી બીજું મોટું દુઃખ શું હોઈ શકે કે માં યુવાન અને પોતાના પુત્રો જર્જરિત થઈ ગયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ, બે શુદ્ધ થઈ ગયા. એક માતાને આથી બીજું મોટું દુઃખ શું હોઈ શકે? એક માની વેદના એક માં જ જાણી શકે. હે નારદજી, મારું જીવન શું કામનું? જો મારા પુત્ર કાળે વૃદ્ધ થયા હોય, મા બાપની હયાતની અંદર પુત્રનું મૃત્યુ થાય, એની વેદના, એનું દુઃખ તો એ માં જ સમજી શકે, માં જ જાણી શકે. ભક્તિ રડવા લાગી છે. પ્રભુ, હે મહાત્માજી, હે નારદજી, મારા દુઃખનું નિવારણ કરો, મારા પુત્રને જાગૃત કરો. હું એની વગર જીવી નહીં શકું. નારદજી આશ્વાસન આપ્યું, દેવી શાંત થાવ, ધીરજ રાખો, અવશ્ય હું આપને દુઃખમાંથી મુક્ત કરીશ. સાચો સાધુ એને જ કહેવાય જે બીજાના દુઃખને દૂર કરે. સંતની સાચી સિદ્ધિ એને જ કહેવાય કે જે બીજાના કલ્યાણ માટે વાપરે. નારદજીએ ભક્તિને આશ્વાસન આપ્યું છે. ભક્તિ દેવી કહે છે કે મારી દાસી મુક્તિ મને છોડી અને સ્વર્ગમાં જતી રહી છે. હું અહીંયા કલ્પાંત કરું છું. મારા પુત્રને જાગૃત કરો. નારદજી કહે છે, દેવી હમણાં જ તમારા પુત્રને જાગૃત કરું છું. સુંદર મજાના દિવ્ય વૈદિક મંત્રોચ્ચાર કરવા લાગ્યા છે. હરિ ઓમ સહસ્ર રાઘાવરોગા સહસ્ર સહસ્રપાદ સભો મેઘો સર્વતસ્પૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ ઉરુખ એવેદઘ્નં સર્વં યદ્ભૂतं જશ્ચ ભાવ્યં ભૂતા મ્રતત્વશેષાણ યદન્નાતિરોહતે. સુંદર મજાના દિવ્ય વૈદિક મંત્રોચ્ચાર કરવા લાગ્યા છે. પણ સુંદર મજાના દિવ્ય મંત્રોચ્ચાર
કરવા છતાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થતા. સુંદર મજાની દિવ્ય શ્લોકો બોલ્યા છે, સુંદર મજાનો દિવ્ય ગીતાનો પાઠ કર્યો છે, અનેક પ્રકારની રામાયણોની ચોપાઈ સંભળાવી છે, અનેક પ્રકારના ભજનો, અનેક પ્રકારનું સંકીર્તન કર્યું છે, મંત્રોચ્ચાર કરી અને જળની અંજલિ છાટી છે. પણ બધા જ પ્રયત્નો નારદજીના નિષ્ફળ ગયા છે. નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા, મેં જપ કર્યા, મેં તપ કર્યું, મેં સત્સંગ કર્યો, સંકીર્તન કર્યું, વૈદિક મંત્રોચ્ચાર કર્યો, શ્લોકો બોલ્યો, પણ છતાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થતા. નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા છે કે લાવ હું કોઈ સંતની પાસે જાઉં, કોઈ મહાપુરુષનો સંગ કરું, કોઈ સત્પુરુષની સલાહ લઉં, વિદ્વાનોની સલાહ લઉં કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા મારે શું કરવું. આવો મનમાં વિચાર કરી અને નારદજી નીકળ્યા છે. નારદજી ચાલતા થયા અને ભક્તિ રડવા લાગી ને કહેવા લાગી, હે પ્રભુ ઉભા રહો, ઉભા રહો, હે મહાત્માજી મારા દુઃખનું નિવારણ કરતા જાઓ, તમે જતા રહેશો તો હું કોના ચરણે જઈશ. ભવ ભવ સાધુ ક્ષણમ તિષ્ઠમ મત ચિંતા અપી નાશનમ. હે નારદજી મારી ચિંતામાંથી મને મુક્ત કરો. દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. તમારા દર્શનથી દુઃખ દૂર થાય છે. હે મહાત્માજી તમે મારું દુઃખ દૂર નહીં કરો તો હું કોના ચરણે જઈશ. કૃપા કરો મહાત્માજી, મને દુઃખમાંથી મુક્તિ આપો. આવો કરુણ પોકાર, કલ્પાંત આર્તનાદ અને ભક્તિની આંખમાંથી અશ્રુઓનો ધાર વહે. પ્રભુ મારા પુત્રને તમે જાગૃત કરો. નારદજીનું હૃદય કંપી ગયું છે. નારદજી કહે કે હે સનત કુમારો, આ દ્રશ્ય જોઈને હું કાપવા લાગ્યો છું. મારા પગ નીચેથી જાણે ધરતી સરવા લાગી છે. એવું કલ્પાંત ભક્તિનું સાંભળી મારું હૃદય કાંપવા લાગ્યું છે. મારી આંખમાંથી અશ્રુઓની ધાર વહેવા લાગી કે આ સ્ત્રીને, આ ભક્તિને હું દુઃખમાંથી કઈ રીતે મુક્ત કરું. બસ એમને આશ્વાસન આપી એવો વિચાર કરી અને હું સંતોની પાસે ગયો, મહાપુરુષોની પાસે ગયો, વિદ્વાનોની સલાહ લીધી કે મારે ભક્તિને દુઃખમાંથી મુક્ત કરવા છે, ભક્તિ દેવીને પ્રસ્થાપિત કરવા છે, મના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા છે. માટે મારે શું કરવું? કોઈ કહે છે તમે જપ કરો, કોઈ મહાપુરુષ કહે છે તમે તપ કરો, કોઈ યોગી, કોઈ મહાપુરુષ, કોઈ વિદ્વાન કહે છે તમે મંત્રોચ્ચાર કરો, તમે શ્લોકોચ્ચાર કરો, કોઈ કહે સત્સંગ કરો, કોઈ કહે સંકીર્તન કરો. નારદજી કહે છે કે મેં બધું જ કર્યું છે. જે મહાપુરુષોએ જે મને સલાહ આપી એ બધું જ હું કરી ચૂક્યો છું, પણ છતાંય
ભક્તિને કષ્ટમાંથી મુક્તિ નથી મળતી. એમના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થતા. નારદજી કહે, બધાએ જે કહ્યું એ તો બધું કરી ચૂક્યો, એટલે હું થાકી ગયો છું કે હવે મારે શું કરવું. મેં ભક્તિને વચન આપ્યું છે કે દેવી અવશ્ય હું તમારા દુઃખનું નિવારણ કરીશ, આપને દુઃખમાંથી મુક્તિ અપાવીશ. માટે મને મારું દુઃખ નથી, મને ભક્તિનું દુઃખ જોઈ અને યાદ કરી કરી મને દુઃખ થાય છે કે મારે ભક્તિના દુઃખને કેમ દૂર કરવું. બસ એક જ મનની અંદર વિચાર કે બસ ભક્તિને પ્રસ્થાપિત કરવી છે, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા છે. મારે શું કરવું? ત્યારે સનત કુમારોને બે હાથ જોડીને નારદજી કહેવા લાગ્યા, હે સનત કુમારો, હે પ્રભુના પાર્ષદો, તમારા દિવ્ય દર્શન કરવાથી મને થોડીક આશાની કિરણ જાગી છે. જેમ રામાયણની અંદર હનુમાનજીના દર્શન કરવાથી વિભીષણને આશાના કિરણ જાગ્યા અને વિભીષણજી બોલ્યા કે અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હે હનુમાન, હવે મને ભરોસો છે, ઈશ્વરની કૃપા વગર સંતના દર્શન ન થાય. તમારા દર્શન થયા એટલે હવે મને ભરોસો છે કે મને ભગવાનના દર્શન અવશ્ય થશે. એમ હે સનત કુમારો, તમારા દિવ્ય દર્શન થયા છે, હવે મને એક વિશ્વાસ જાગ્યો છે કે અવશ્ય હવે મારા દુઃખનું નિવારણ થશે, હવે અવશ્ય હું ભક્તિને દુઃખમાંથી મુક્ત કરી શકીશ. ત્યારે સનત કુમારો કહેવા લાગ્યા, ધન્ય છે નારદજી તમને, ખરેખર તમને સાચા સંત કહેવાય, તમને સાચા સાધુ પુરુષ કહેવાય. સાચો સંત, સાચો સાધુ મેં આપને કહ્યું એને જ કહેવાય કે જે બીજાના દુઃખને જોઈ દુઃખી થાય, એ જ સાચો સંત, એ જ સાચો સાધુ. જે બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે એનું નામ જ સંત. પછી ભલે એને ભગવા પહેર્યા હોય તોય ભલે અને નો પહેર્યા હોય તોય ભલે, તમે ભલે ભગવાન પહેર્યા હોય પણ બીજાના દુઃખને દૂર કરવા તમે નિત્ય તત્પર છો, બીજાનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરો છો, તમે કોઈના આંસુ લૂછો છો, તમે કોઈ ગરીબને મદદ કરો છો, તમે નિત્ય દાન પુણ્ય કરો છો અને ભગવાનનું ભજન કરો છો, તો તમે સમજી લેવું કે તમે પણ સંત છો. હે નારદજી, તમે ખરેખર સાચા સંત છો. નારદજીએ સ્તુતિ કરીને સનત કુમારોને પૂછ્યું, મારે શું કરવું જોઈએ જેથી કરી ભક્તિના દુઃખ દૂર થાય, જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ થાય? નારદજીને સનત કુમારો કહેવા લાગ્યા, એના માટે એક જ રસ્તો છે કે શું કે આ કલિકાલની અંદર ભયંકરમાં ભયંકર પાપી જીવને જો કોઈ મુક્તિ આપનારું હોય તો એક જ સાધન છે. મોક્ષ આપનારું કોઈ પણ સાધન હોય તો એક જ છે. પણ એ ક્યારે પ્રાપ્ત થાય? ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, જ્યારે તમારા કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય, તમારા ભાગ્યનો ઉદય થાય, ત્યારે સત્સંગમ ચ લભેત પુરુષ યદાવે, ત્યારે તમને સત્યનો સંગ થાય, ત્યારે તમે સત્સંગ કરી શકો, જ્યારે તમારા ભાગ્યનો ઉદય થાય. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારે, માણસ અજ્ઞાનતાના કારણે, પોતાના મોહના કારણે એટલો બધો માયામાં ફસાયેલો છે કે જે સત્સંગ નથી કરી શકતો. એવી માયા જીવને સતાવે છે કે માયામાંથી આ જીવ બહાર નથી નીકળી શકતો, ભગવાનનું ભજન નથી કરી શકતો, સત્સંગ નથી કરી શકતો, સત
કર્મ નથી કરી શકતો. મહાઅંધકારે, એટલો બધો માયાના અંધકારમાં જીવ ડૂબાયેલો છે કે બધું જાણવા છતાં એ સત્કર્મ નથી કરી શકતો. ને એટલે કવિઓ કહે છે ને, અજબ આ જગત છે, આ જગતને અજબ ગણવામાં આવ્યું છે. આ સમુદ્રરૂપી સંસાર, આ માયારૂપી સંસાર, અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. આપને ખબર છે, આ પુત્ર, આ પરિવાર, આ મારા આ અંત સમયે કોઈ કામ નથી લાગવાનું. એકલા આવ્યા અને એકલું જવાનું છે. આપને ખબર છે, બસ સત્કર્મ સાથે આવશે. આપણા સત્સંગો, આપણું જે ભજન, આપણા સત્કાર્યો, આપણે જે દાન પુણ્ય કર્યું છે એ જ સાથે આવવાનું છે. પણ છતાંય એવી મમતા, સમય આવે સુખનો, જગત હાથ જોડે અને અંધારામાં પડછાયો પણ સાથ છોડે. बहुत ही निरव सत्य है ये शब्द, एकदम सत्य, एकदम સાચું. જ્યારે સમય હોય, તમારી પાસે સંપત્તિ થઈ જાય, સત્તા મળે, સંપત્તિ મળે, એટલે નો ઓળખતા હોય ઓળખતા થઈ જાય, નો હોય સગાવાલા થવા માંડે અને બધા જ પ્રેમથી બોલાવા માંડે. આ તો આપણા હો, સંપત્તિ મળે ને સત્તા મળે, અરે એ તો આપણો માસિયાઈ ભાઈ છે. ભલામણા એ ધારાસભ્ય થયા ને, એ તો આપણા માસી, આપણા હગા છે. ઓલા કોઈ દી મળ્યા ન હોય. અને એની વ્યક્તિ કોઈ હોય સંપત્તિવાન, જ્યારે બહુ પૈસા હોય, બધા ખડા પગે ઉભા રહીએ, ભાઈઓ, કુટુંબ, પરિવાર, આપણી ઘરે ચા પીવા આવજો ભાઈ, આપણી ઘરે આવવાનું જ છે, એક દી તો જમવાનું જ છે. તમારું માન નથી, સંપત્તિને માન છે. અને એની માણા જેને 20-25 જણા એની હારે રહેતા હોય, બાવડું પકડી પકડીને ઘેરે ચા પાણી પીવા લઈ જાય, જમવા લઈ જાય, કલાક કલાક 2 કલાક જે રાહ જોવે, એ જ વ્યક્તિ હોય અને ખબર પડે કે આનું બધું વયું ગયું છે, ધંધામાં ખોટ ગઈ છે, દેણામાં આવી ગયો છે, વ્યક્તિ જ હોય. અને ઈ માણા આવે અને રસ્તામાંથી નીકળે ને તો કુટુંબ, પરિવાર, હગાવાલા શેરીયું બદલે. એ ઓલો આયલો હવે, અરે એમાં કાંઈ નથી, હાલો હાલો, ખોટો હું ટાઈમ બગાડું. ડર લાગવા માંડે કે હમણાં ક્યાંક ઉશીના માગશે તો. અને કોક ઓળખાણ કાઢે ને કે આ તમારા હગા છે કે નહીં, હવે ના ભાઈ ના, અમારે કાંઈ નથી ભાઈ, શેટાવા હતા ભાઈ, આ તો હવે ઠીક બધા કહે. શેરીયું માણસ બદલાવા માંડે. અને આ સત્ય તમે હું બધાય જાણીએ છીએ. તમને ખબર છે, મને ખબર છે કે માણસનું માન નથી, માણસના સમયનું માન છે. વહમો સમય આવે, ખરાબ દિવસો આવે, ત્યારે આપણા એ બધાય ભાગી જાય. તો જ્યારે સમય સારો હોય ત્યારે સત્કર્મ કરી લેજો. જ્યારે સમય સારો હોય ત્યારે ઈશ્વરનું ભજન કરી લેજો, દાન પુણ્ય કરી લેજો. જેટલું હાથે એટલું સાથે. કાલની કોઈને ખબર નથી. સમય હાથમાંથી વયો ગયો પછી કાંઈ ખબર રહેતી નથી, અને આપણે વયા ગયા પછી આપને કાંઈ ખબર નથી કે આપણી પાછળ છોકરાઓ કાંઈક કરશે કે નહીં કરે. એ તો કોક આવા સંસ્કારી દીકરાઓ હોય, મા બાપે સંસ્કારોનું સિંચન રેડ્યું હોય, એ દીકરાઓ બાપની ગતિ માટે ભાગવત કરે. બાકી હવે તો હરવણામાંથી નહીં જાય છે. આ હું તમને ગતિ અપાવે. બાપનું 12મું ન કરી શકે અને માને ગતિ ન આપી શકે, આને દીકરા ન કહેવાય, આને દીપડા કહેવાય. અરે ધિકાર છે એવા સંતાનોને કે એની પાછળ આખી જાત ખર્ચી નાખી, મોઢામાંથી કોળિયા કાઢીને જેણે તમને મોટા કર્યા, પોતે ભીલે સુતા તમને કોરે સુગનાવ્યા, જેણે કાળી મજૂરી કરી
જેને આખી જિંદગી બીજાની વેઠ કરી અને તમને લાયક બનાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા અને બધુંય તમને આપીને વયા ગયા, જેણે પેટમાં નથી ખાધું, પોતે સારા વસ્ત્રો નથી પહેર્યા, જિંદગીમાં કોઈ મોજ શોખ નથી કર્યો અને જેણે પોતાની આજીવિકાને બચાવી રાખી, આજ તમે હું ટંકારા કરીએ છીએ ને, એ આપણા પૂર્વજોનો આશીર્વાદ છે. નકર આપણી શું તાકાત છે કે આપણે આપણો આટલો જલસો કરી શકીએ? તમે આનંદ કરો છો, તમારા વડવાઓની પુનાઈ છે, તમારા ગવઢિયાઓની મહેનત છે કે જેણે જમીન બચાવી રાખી અને એટલે આપણે જલસો કરી. અમારા ગવઢિયાઓની પુનાઈ છે કે જેણે અમને સંસ્કારનો વારસો આપ્યો, જેણે સત્કર્મો કર્યા, પુણ્ય કર્યા અને એની પુણ્યની પુનાઈ એને વાવ્યું છે, એટલે આજ અમે પણ લણીએ છીએ. તમે ને અમે બધાય એ ગવઢિયાના ઋણી છીએ. અને બહુ અફસોસની વાત છે, સત્ય સનાતન ધર્મને નષ્ટ કરવા માટે એટલા બધા વિધર્મીઓ ઉભા થઈ ગયા છે અને આમાં બીજાની ક્યાં કરવી? આપણા હિન્દુ ધર્મ વાળા જ સમજતા નથી. ઘર કો લગા દી આગ, ઘર કે હી ચિરાગ. જે શાસ્ત્રને સમજતા નથી, જે ધર્મને સમજતા નથી, એ આપણા જ સત્ય સનાતન ધર્મનો વિરોધ કરે. વિચાર તો કરો, આખું જગત પિંડમય છે. શિવ પુરાણની અંદર સ્પષ્ટ લખ્યું છે, भगवान शिव स्वयं ही वो पिंड स्वरूप है, वो निराकार है. भक्त को हेतु वो साकार होता है. भक्तની માટે એ નિરાકાર, એ સાકાર થઈને આવે છે. અંતે આપણે દીવો શા માટે શિવ મંદિરની અંદર મૂકીએ છીએ? કે વહી જીવ શિવ में समर्पित हो जाता है. અને એટલે આપણે કહીએ છીએ કે જીવ ઈ જ શિવ છે. જ્યારે તમે તમારા પિતૃને કોઈ પણ જીવાત્મા ગુજરી જાય, એની પાછળ તમે ઉત્તર ક્રિયા કરો વિધિવત शास्त्र प्रमाणे. गरुड़ पुराण में उसका प्रमाण दिया गया हुआ है. અને તમે વિચાર કરજો, આપણું શાસ્ત્ર ખોટું નથી. આપણા શાસ્ત્રમાંથી, આપણા ધર્મ ગ્રંથોમાંથી, આપણા પુરાણોમાંથી એમાંથી સંશોધન કરી કરી અને વૈજ્ઞાનિકો આગળ વધ્યા છે. ज्ञान में से ही विज्ञान उत्पन्न होता है. જ્ઞાન માંથી જ વિજ્ઞાન આવ્યું છે. તમે વિચાર કરો, હમણાં સાયન્ટિસ્ટોએ, વિદેશના વૈજ્ઞાનિકોએ, મિંકેશભાઈ એવું સાબિત કરી દીધું કે મહાનમાં મહાન ધર્મ, પ્રણાલી અને જો સંસ્કાર હોય તો એ ભારતમાં છે. એ સત્ય સનાતન ધર્મ છે. અને પરમાત્માની પ્રાપ્તિનું સાધન શાંતિ મેળવવી હોય તો એના માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ માર્ગ હોય પરમાત્માને રાજી કરવાનો, તો ઈ છે આપણી યજ્ઞ પરંપરા. આ હું નથી કહેતો, વિદેશના સાયન્ટિસ્ટો કહે છે. જર્મનના સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું. આપણા રિલિજન્સ, આપણા ધર્મ ઉપર સંશોધન ચાલી રહ્યું છે. તો એ વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું આપણા યજ્ઞ ઉપર. અને એ સાયન્ટિસ્ટોએ એમ કીધું કે જો વાતાવરણ શુદ્ધ કરવું હોય તો વાતાવરણની શુદ્ધિ માટેનો કોઈ મોટામાં મોટો પ્રયોગ હોય, કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો ઈ છે આપણા યજ્ઞ. આ હોલને તમારે સાફ કરવો હોય, રોગિષ્ટ જીવાણુ માંથી આને તમારે મુક્ત કરવો હોય તો તમે દવા છાંટો. અને ઈ દવા તમે છાંટો તો ઈ દવાની અસર બસ અડધો કલાક કે અડધો દિવસ કે એક દિવસ રહે. બીજે દિવસે પાછી તમારે દવા છાંટવી પડે.
પણ જે આપણી યજ્ઞ પરંપરા છે, જ્યાં યજ્ઞ થયો છે, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર થયો છે, વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ નારાયણની અંદર આહુતિ આપે છે, એ આહુતિની અંદર જે ગાયનું ઘી હોમાણું છે, જેની અંદર આકડો, ખેર, ખીજડો, અઘેડો, પીપળો અને ઉમરો આવી દિવ્ય ઔષધિઓ હોમાણી છે, એ જગ્યાની અંદર અનેક મહિનાઓ સુધી કોઈ રોગિષ્ટ જીવાણુઓ રહી નથી શકતા. એક રૂમની અંદર આને પ્રયોગ કર્યો અને પ્રયોગની અંદર સાબિત કરી બતાવ્યું કે જો રોગને નષ્ટ કરવા માટેનું કોઈ મોટામાં મોટું સાધન હોય તો યજ્ઞ પરંપરા છે. પેલા વિદેશની અંદર યજ્ઞો નહોતા થતા, અરે અગરબત્તી પણ નહોતી થતી. અમારે દિવ્યેશભાઈને ખબર હોય, અમારે પરમ મિત્ર કે હર મહિને હર વર્ષે 2-3 વર્ષ 2-3 મહિના હર વર્ષની અંદર દર વર્ષે 2-3 મહિના એ વિદેશની અંદર એના કાર્યક્રમો. હમણાં જ 15 દી પહેલા આફ્રિકામાંથી આવ્યા. વિદેશોની અંદર પેલા તમે તો બધા અત્યારે તો વિજ્ઞાન વધી ગયું, આ બધું જ ટેકનોલોજી આપણે બધા જોઈએ છીએ. અગરબત્તી નો કરવા દેતા, સાયરન વાગે, પણ હવે વિદેશોની અંદર યજ્ઞ પરંપરા ચાલુ થઈ ગઈ છે. એ લોકોને ખબર પડી ગઈ કે હિન્દુ ધર્મ જેવો કોઈ મહાન ધર્મ નથી, એ પ્રણાલી અને એ સંસ્કૃતિ જેવો કોઈ બીજી સંસ્કૃતિ નથી. અને આપણા અહીંના છોકરાઓ, તમે એને પૂછો ને ગીતા વિશે, એક શિક્ષકે પૂછ્યું કે ગીતા એ શું છે ખબર છે? તો આપણે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને ભણાવી અને આપણો છોકરો આવીને પૂછે કે હુ ઇઝ ધીસ ગીતા, વોટ ઇઝ ગીતા, એ ગીતા શું છે? એને એમ કે ગીતા કોઈ છોકરીનું નામ પૂછે છે. અને જર્મનની અંદર ફરજિયાત ગીતાને વિષય તરીકે અપનાવવામાં આવ્યો છે. વિચાર તો કરો, વિદેશના આપણા સંસ્કૃતિને અપનાવવા માંડ્યા, આપણા ગ્રંથને ફરજિયાત ભણાવવા માંડ્યા. તો આપણો ધર્મ એ આદિ અનાદિ સત્ય સનાતન ધર્મ એ આ જગતનું મૂળ છે. એને ક્યારે વિસરવો ન જોઈએ, એને ક્યારે ભૂલવો ન જોઈએ. આપણી પરંપરાને આપણે ક્યારે છોડવી ન જોઈએ. જેને જ્ઞાન નથી એ તમને ગેરમાર્ગે વાળે છે અને પોતાની દુકાનો ચલાવવા. અમુક તો પોતે પોતાની જાતને ભગવાન માનવા માંડ્યા છે કે ભગવાન ભગવાન કાંઈ નથી, માણસ ભગવાન છે, બ્રહ્મ સત્ય હૈ, જગત મિથ્યા હૈ. અને આવું પાછા ભાષણ કરે ને આગળ તાહડો મૂકે, તાહડો ભરાઈ જાય એટલે ખિસ્સામાં નાખીને હાલતા થઈ જાય. અરે ભૈયા, ये जगत मिथ्या है और ब्रह्म सत्य है. आप जगत को स्वयं ही भगवान मान रहे हो तो ये माया के पीछे क्यों दौड़ते हो? દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવો છો, તમે રૂપિયા વાહે ફરો, તમે શું કરવા 25 લાખની ગાડી લઈને આવ્યા? હોનાના બેરખા પહેરો, ये जगत तो मिथ्या है, ये सुवर्ण कंचन, ये तो मिट्टी का ढेर है. પણ આ દુનિયાને બોધ દેવામાં સારું લાગે છે અને તોય આપણે એવા અણહમજુ. આપણા શાસ્ત્રની અંદર વ્યક્તિ પૂજાની મનાઈ છે. હિન્દુ ધર્મની અંદર હા, તમે તમારા મા બાપની પૂજા અવશ્ય કરી શકો, તમે તમારા સદગુરુની પૂજા અવશ્ય કરી શકો, પણ એ સદગુરુ કેવા હોવા જોઈએ? ગુરુનો અર્થ શું છે? અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. પણ એ જ ગુરુ માયામાં હલવાયેલો હોય, એ જ મોટો આશ્રમ કરવા માટે કરોડોના ઉઘરાણા કરતા હોય અને મોટી ગાડીઓમાં ફરતા હોય, એ તમને શું ગતિ આપશે કે જેને ઘેર ઘેર પૈસા માટે ભટકવું પડે? હજી તમને એક વાર કહી દઉં, કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, હું કોઈ સંત કોઈ મહાપુરુષનો વિરોધ નથી કરતો, હું તમને સત્યનું દર્શન કરાવું છું. આમાંથી જે આવા પ્રપંચી પાખંડી છે, જેણે પૈસા બનાવવાને જ ધર્મ બનાવી લીધો છે, આવાથી તમે સાવધાન બનો. જે તમારી આગળ
એક પહોંચની આશા લઈને બેઠો હોય કે તમે 5,000 રૂપિયા આપો, તમે લાખ રૂપિયા આપો, તમારી આજુબાજુ ફરતો હોય, એ તમને શું ગતિ આપશે? જેને માયા વિચલિત ન કરી શકે, જેને કોઈ પણ મોહ ફસાવી ન શકે, જેને કોઈ પ્રપંચ લોભાવી ન શકે, જેને જગત બસ એક તણખલા સમાન લાગે, જેને પોતાની સ્તુતિ અને નિંદા સમાન લાગે, એને તમે ફૂલનો હાર પહેરાવો તો ભલે, એને જોડાનો હાર પહેરાવો તો ભલે, જેની લેશ માત્ર મસ્તકની રેખા ન ફરે, આને સંત કહેવાય. અને એવો સંત અહીંયા અમરેલીમાં સંત મૂળદાસ થઈ ગયો. તમે વિચાર તો કરો, આનું નામ સંત કહેવાય. દુનિયાએ ઊંધે ગધેડે બેહાર્યા, જોડાનો હાર પહેરાવ્યો, મોઢું કાળું કર્યું, પણ જેની વૃત્તિ ન બદલી, જેનું વર્તમાન ન બદલ્યું અને જેનું આચરણ ન બદલ્યું, આનું નામ સંત કહેવાય. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદડા જેવો. સંતોનો સ્વભાવ છે એવો, એ મારી જનેતાની ગોદડા જેવો. એક ડગલું મેં તો આગળ ભાડા, જનનીથી જગ સંગ. એક ડગલું મેં તો આગળ ભાડા, જનનીથી જગ સંગ. હે માત સોડાવે ને સંત જગાડે, પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, એ મારી જનેતાની ગોદડા જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનતાની ગોદની જેવો. અને શાસ્ત્રમાં તો સંતને જનેતા કરતા પણ એક સ્ટેપ, એક ડગલું આગળ આપ્યું છે કે માં સૂર આવે અને સંત તમને જગાડે. હે જીવ જાગી જા, તું અહીંયા શું કરવા આવ્યો છે? અરે પેટ ભરા જીવન તો કાગડા ને કૂતરાય જીવી જાણે છે. આપણે બસ સવારમાં ઉઠીને ટિફિન લઈને નીકળી જાય, આખો દી કામ કરીએ, મહેનત કરીએ, હાજે પાછા આવી જાય. બસ કુટુંબ, પરિવાર, બાયડી, છોકરા એમાં રચા પચા રહી. છોકરાને કદાચ 50,000 નું બાઇક લઈ દઈ, છોકરીને કદાચ આપણે લાખો રૂપિયાનું કરિયાવર કરી દઈએ, આપણી પત્નીને ફરવા લઈ જઈએ, તો એમાં શું નવી નવાઈ કરીએ છીએ? એ તો આપણી ફરજ છે. અને આ આપણે નથી કરતા, આવું તો જનાવરે કરે છે. તમે વિચાર કરો, ગાયે એક બચ્ચાને જન્મ આપ્યો હોય, એ વાછરડીનું જતન તો એક ગા કરે છે. કૂતરાએ બચ્ચા આપ્યા હોય, એનું જતન, એનું લાલન પાલન પોષણ તો કૂતરાય કરે છે. અરે પશુ પંખી માળામાં ચાચમાં લઈ આવીને પોતાના બચ્ચાને ખવડાવીને મોટા કરે, તો આપણે એમાંથી શું વિશેષ કર્યું? કુટુંબ પરિવારને ગદરાવીને ધ્યાન રાખીને આપણે એમ માનતા હોય પોતાની જાતને મહાન કે બસ મેં રૂપિયા બનાવી લીધા. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જેનું માત્ર પેટ ભરું જીવન હોય, જે માત્ર ને માત્ર પોતાના માટે જીવતા હોય, જેના જીવનમાં એને કોઈ દિવસ સત્કર્મ ન કર્યું હોય, એના જીવનમાં કોઈ દિવસ સત્સંગ ન કર્યો હોય, સાધુ બ્રાહ્મણોનો આદર સત્કાર ન કર્યો હોય, માતા પિતાની સેવા ન કરી હોય, આને મનુષ્ય કહેવાને લાયક નથી. આ મનુષ્ય રૂપેણ મૃગાસ ચરંતી, આ મનુષ્યના રૂપમાં એને સ્વયં જનાવર સમજવા. સાચા સંત જે જીવનની અંદર જાગૃતિ લાવે છે, જે દિવ્ય ગતિ મોક્ષ અપાવી દે, એનું નામ સદગુરુ. એટલે આવા જેના જીવનમાં ત્યાગ છે, લેશ માત્ર પ્રપંચ નથી, લોભ નથી, દંભ નથી, જે સમાજને ગેરમાર્ગે નથી વાળતા, આવો કોઈ સાધુ પુરુષ, આવો કોઈ સદગુરુ મળી જાય, એ પછી ભલે સંસારી હોય. એવું નથી કે સંસારી ન હોય. અને આમાં તો શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, વર્ણા નામ ગુરુ બ્રાહ્મણ.
ચારેય વર્ણના ગુરુ માત્ર સાધુ બ્રાહ્મણ જ છે. આ તો હવે બધા ભગવા પહેરી નીકળી ગયા, ગમે ને કંઠી પહેરાવા માંડ્યા. शास्त्र में प्रमाण दिया गया हुआ है वर्णानाम गुरु ब्राह्मण, ब्राह्मण गुरु सन्यासी અને કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતનો ગુરુ કોઈ હોય તો ભગવાન કૃષ્ણ છે અને ત્રિભુવન ગુરુ ભગવાન મહાદેવ છે. હું નથી કહેતો, આ શાસ્ત્ર કહે છે. તો એવા કોઈ સદગુરુ હોય એને તમે વંદન કરી શકો. માત્ર ને માત્ર તમારા સદગુરુની પૂજા, માતા પિતાની પૂજા, અને વ્યાસપીઠ ઉપર જ્યારે વક્તા બેઠા હોય ત્યારે આપણે વ્યાસપીઠની વક્તાની પૂજા કરીએ છીએ. બાકી શાસ્ત્રમાં વ્યક્તિ પૂજાની મનાઈ છે. કોઈ વ્યક્તિ પોતાની જાતને ભગવાન માનવા માંડે અને પોતાની પૂજા કરાવે, આપણો શાસ્ત્ર ના પાડે છે, ધર્મ ના પાડે છે. તમે મહાન હોઈ શકો, તમે પરિપૂર્ણ હોઈ શકો, કદાચ તમે બ્રહ્મજ્ઞાની હોઈ શકો, અને ખરેખર પોતે જે જ્ઞાની માણસ હોય ને, પૂરા ઘટ કદી ન છલકાય તો અધૂરા જ ઉછાળા માર્યા રાખે. જેને ખરેખર ભજન કરવું છે ને, એ તો ક્યાંય સમાજમાં રહેતાય નથી ને ફસાતાય નથી. એ તો ગિરનારની ગુફાઓમાં જઈને એવું ભજન કરે છે. તો આવા દિવ્ય સંતો એને જોઈ નારદજી કહેવા લાગ્યા, મને વિશ્વાસ છે અવશ્ય તમે ભક્તિનું દુઃખ દૂર કરશો. ત્યારે સનત કુમારોએ કહ્યું કે હે નારદજી, કેવલ મુક્તિનો એક જ આશ્રય છે, અને એ છે ભાગવતી વાર્તા. હે નારદજી, તમે ભક્તિના દુઃખના નિવારણ માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ પારાયણ કરો. એના શ્રવણથી ભક્તિ નવ પુલકિત થશે, જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થશે. સનત કુમારોએ નારદજીને કહ્યું. નારદજીએ પ્રણામ કર્યા. નારદજી ગંગા નદીના કિનારા ઉપર આવ્યા છે. સુંદર મજાનું દિવ્ય આયોજન કર્યું છે. મંડપો રોપ્યા છે અને બધાને આમંત્રિત કર્યા છે. સ્વર્ગમાંથી દેવતાઓ પણ રૂપ બદલીને આવવા લાગ્યા છે. મહાપુરુષો, યોગીઓ, વિદ્વાનો, જ્ઞાનીઓ, ભગવાનના ભક્તો, પ્રેમીજનો, રસિકો અને બધા ઈશ્વરના ભક્તો આજ ગંગાના કિનારે ઉમટવા લાગ્યા છે. સુંદર મજાના દિવ્ય મંડપો રોપાયા છે. વૈદિક મંત્રોચ્ચાર થવા લાગ્યા છે. વિદ્વાન બ્રાહ્મણો દિવ્ય સ્થાપન કરી ભગવાનની પૂજા કરવા. નારદજી સ્વયં યજમાન પદે બેઠા છે. સનત કુમારોને વ્યાસાસન ઉપર બેસાડ્યા. બીજાના કલ્યાણ માટે, બીજાની તૃપ્તિ માટે, બીજાના હિત માટે આજ નારદજીએ ભાગવત કહ્યું છે. સુંદર મજાના દિવ્ય દિવસો જવા લાગ્યા. સારા દિવસોને જતા વાર નથી લાગતી. નવ પુલકિત ભક્તિ થવા લાગી છે. એક પછી એક દિવસો વ્યતીત થવા લાગ્યા છે. દેવતાઓ, ઋષિમુનિઓ, જ્ઞાનીઓ, મહાપુરુષો, યોગીઓ બધા આજ એ જ્ઞાનમય ગંગામાં ડૂબકી મારી અને તૃપ્ત થવા લાગ્યા છે. એક દિવસ, બે દિવસ અને બરોબર 7 દિવસ થયા છે. ભક્તિ દેવી પ્રજ્વલિત થયા છે. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા છે. ભક્તિ દેવી નૃત્ય કરવા લાગી છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. દુદુંબી નગારાઓ વાગવા લાગ્યા છે. ભગવાનનો જયઘોષ થવા લાગ્યો છે. અને આજ ભક્તિ નૃત્ય કરવા લાગી છે. જ્ઞાન અને વૈરાગ્ય નૃત્ય કરવા લાગ્યા. બધી જ બાજુ ભગવાનના ગુણગાન થવા લાગ્યા. ભગવાનનું સંકીર્તન થવા લાગ્યું. આવો આપણે પણ પ્રેમ से और भाव से हरिनाम संकीर्तन करते हुए प्रेम से भाव से श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम,
જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આજ સપ્ત દિવસીય કથા પૂર્ણ થઈ. ભક્તિ દેવી નવપુલકિત થયા છે, ત્યાં જ પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે અને બધા જ નાચવા લાગ્યા, હરિનામ સંકીર્તન કરવા લાગ્યા છે. અને ત્યારે સનત કુમારોએ કીધું કે યહી ભાગવતી વાર્તા મોક્ષદાયિકા. શા માટે? કે ભાગવત શ્રવણ કરવાથી ભક્તિ પ્રજ્વલિત થાય, ભાગવતના શ્રવણ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય છે. અને જીવનની અંદર જ્યાં સુધી આ ત્રિવેણી સંગમ ન થાય ત્યાં સુધી જિંદગીમાં કોઈ દિવસ મોક્ષ ન મળે, મુક્તિ ન મળે. કેમ? કે તમે ગમે એટલું ભજન કરો, ગમે એટલી ભક્તિ કરો, 24 કલાક તમે ભગવાનની ભક્તિ કરો, ભજન કરો, પણ તમારા જીવનમાં જો વૈરાગ્ય ન હોય, તમારા જીવનમાં જ્ઞાન ન હોય તો બધી જ વ્યક્તિ વ્યર્થ છે. તમે જોજો ઘણા છે ને હાથમાં સતત માળા હોય ને ઈશ્વરનું ભજન કરતા હોય અને એ ભગવાનની દયા હોય થાય હોય ભાગ બળા તો રામ જપ, નકર માળા એ નથી જપાતી. એની દયા હોય તો થાય, પણ એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય હોવો જોઈએ. ભગવાનનું ભજન બહુ કરે, માળા લે. તમે જોજો આપણે ઘણા બૈરાઓનો સ્વભાવ હોય. એક ડોશીમાં બહુ ભક્તિ કરે, રોજ ભગવાનની માળા જ ફેરવા રાખે, પણ ત્યાગ કાંઈ ન હોય. બાજુવાળા આવે ને અને એમ કહે કે માડી એક ઘઉં ચાળવાનો હવાલો આપો ને, મારો તૂટી ગયો છે. તો શું જવાબ? અરે બાઈ, હમણાં ધૂ ખેર્યો ને દિવાળીમાં, તો આડે હાથે કઈક મુકાઈ ગયો છે. એક ઘઉં ચાળવાનો હવાલો પાડોશીને ન આપી શકે તો એ ભક્તિ શું કામ? ઘણા એના જીવનમાં જ્ઞાન બહુ હોય. તમે જોજો જ્ઞાનની બહુ મોટી મોટી વાતો કરે, વેદાંતોની વાતો કરે. અમે તો પંચકર્મને જાણીએ, બહુ સારી વાત કહેવાય ભાઈ, એમાં કોઈ ખોટું નથી. ગમે શાસ્ત્રને અનુરૂપ તમે ચાલો એ સારું કહેવાય. પણ ઘણા જ્ઞાનની વાતો બહુ મોટી કરે, પણ ક્યાંક ફાળામાં 50 રૂપિયા લખાવાના થાય ને માથું ખોજો, હવે ઈ ક્યાં કરી, હવે છૂટા નથી, હવે આવા માથું ખંજોળવા માટે. એટલે હમણાં મોટી મોટી વાતો કરતો હતો, દેવાનું આવ્યું ત્યાં પરસેવો વળવા માંડ્યો. ये सब कहने में अच्छा लगता है, लेकिन जो उसका पालन कर सके. આપણે વાત નથી કરતા, હાથ પૈસા તો હાથનો મેલ છે, તો થોડો ખંખેરી નાખ ને. વાતું બધી થાય, પણ જ્યારે દેવાનું આવે ને તો જે દઈ શકે ને એને સાચી ભગવાનની કૃપા કહેવાય. અને તમે જોજો લોભિયા જેવો આ જગતમાં કોઈ મોટો દાની નહીં હો. લોભી માણસ જેવો આ જગતમાં કોઈ મોટો દાતાર નહીં. તમને એમ થાય કેમ? એને આખી જિંદગી પેટમાં ન ખાધું હોય, 1 રૂપિયો વાપરો ન હોય, સારું ખાધું ન હોય, સારું પહેર્યું ઓઢું ન હોય, સારું જીવન ન જીવવું હોય, અને એક હારે બધું કોકની આગળ વયું જાય. પછી એ વાહે જલસો કરે કે હા
હવે એને પેટમાં ન ખાધું હોય ને ભેગું કર્યું હોય, હવે કોઈને ભાઈને 1 રૂપિયો ન દીધો હોય અને પછી ઈ કરોડો રૂપિયા મુકતા ગયા હોય, પછી આપણે એમ કે ફલાણા ભાઈનો દીકરો તો રાતે બોટલ ખોલે, પણ સંપત્તિ જ એવી ભેગી કરી છે ઈ બોટલું જ ખોલે, ઈ કોઈને દાન પુણ્ય ન કરી શકે, કારણ કે સંપત્તિ એવી છે એની. હે કર દીધા તને એ જ સુપ્રત કરવા, દીન ને દેવા દાન રે, વાલે દીન ને દેવા દાન, પણ હાથેથી હરામ ના રાખ્યા, એ મારા વાલા હારે રમ ના રાખ્યા. અરે વાલા તે દીધું જ સેવાણી, એ પ્રભુ તને પૂછશે પ્રાણી, વાલા તે દીધું જ સેવાણી, એ પ્રભુ તને પૂછશે પ્રાણી. જેથી ઈશ્વરના દરબારમાં જીવ જાશે ત્યારે ભગવાન એમ નહીં કે તે કેટલું ભેગું કર્યું, તું કેટલી સંપત્તિ ભેગી કરી, કેટલા બંગલા, કેટલા ગાડી, કેટલી મોટરું તે ફેરવી, એ નથી પૂછવાનું. જિંદગીમાં કેટલું કમાણો મારો પ્રભુ તમોને ઈ નથી પૂછવાનો. હે જીવ, જિંદગીમાં તું કેટલું કમાણો, કેટલા ગાડી, બંગલા, મોટરું તે બનાવ્યા, પ્રભુ ઈ નહીં પૂછે. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લૂછ્યું તું? પરમેશ્વર પહેલું પૂછશે કે હે જીવ, મેં તને માણસ બનાવીને મોકલો તો તે માનવ જેવું કઈ કાર્ય કર્યું? કોઈ ગરીબના તે આંસુ લૂછા? કોઈ સત્કર્મ કર્યું? કોઈ દાન પુણ્ય કર્યું? સારા કામ કર્યા? ત્યારે ગેંગે ફેફે કરતા કેશે હે 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 શું શું શું. આ સુંદર મજાનું એક કાવ્ય છે, કબૂતરાનું ઘુ ઘુ ઘુ, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, કબૂતરાનું ઘુ ઘુ ઘુ. પણ કદાચ સમય રહેશે તો લેશું વચમાં. પણ કહેવાનો મૂળ ભાવાર્થ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો સમન્વય ન થાય ત્યાં સુધી મુક્તિ ન આવે. ગમે એટલું ભજન કરો પણ જીવનમાં ત્યાગ ન હોય તો બધું જ વ્યર્થ છે. ત્યાગ, કેવો ત્યાગ? આ મારું કાંઈ નથી, આ બધું જ ઈશ્વરનું છે. સર્વસ્વ સમર્પિત, સર્વધર્મમ પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. જ્યાં સુધી ઈશ્વરે આપ્યું છે ત્યાં સુધી બસ આનંદથી માણવાનું છે. મારું કાંઈ છે નહીં, હું કાંઈ લઈને આવ્યો નથી અને હું કાંઈ લઈ જવાનો નથી. આ સત્યનું જ્ઞાન અને આ બધી વસ્તુ ત્યજી દેવાની. કુટુંબ, પરિવાર, બસ રહ્યો સંસારમાં, પણ સંસારમાં રહી અને સંસારમાં લેપાવું નહીં, એ જ મોટું ભજન. જનક મહારાજ વૈદેહી કહેવાના, જેને પોતાના દેહનો મોહ નહોતો, આવું જીવન સંસારમાં રહ્યો પણ સંસારમાં લેપાવ નહીં. આવો જેનામાં ત્યાગ આવી જાય, જેને સત્યનું જ્ઞાન આવી જાય કે શું કરવું અને શું ન કરવું. મોટી મોટી ધર્મની વાતો કરે, વેદાંતની વાતો કરે, જ્ઞાનની વાતો કરે, પણ તમે એમ કહો ને કે ફલાણી જગ્યાએ એક બાપુ આવ્યા છે ને ભૂખ્યા હુતા છે, લાવો તો 50 રૂપિયાના ગાંઠિયા ખવડાવે, ત્યાં તો એને પરસેવો મળવા. એ ભાઈ, તારું વેદાંત હંકેલીને ઘર ભેગો થઈ જાય. તમે આ તો કાંઈ ખબર નથી. મારો ટુકડો ન્યા હરી ઢુકડો છે. જલારામે કીધું છે, જ્યાં ટુકડો છે ત્યાં મારો હરી ઢુકડો છે. લેને કો હરિનામ, બસ ભગવાનનું નામ લ્યો. અને કોઈ ગરીબ ગુરુવાર અતિથિ અભ્યાગત આવે, કોઈને 5 આંગળીએ પુણ્ય કરી દો. વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર, બીજાની ઉપર ઉપકાર કરવો, એની સમાન બીજું કોઈ મોટું પુણ્ય નથી. પણ એની અંદર ધ્યાન રાખવાનું, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન, અભિમાન નહીં, અંકુર ન ફૂટવા જોઈએ. આપણે અહીંયા લાખ દીધા હો, પૂરું. ઘણા તમે જો દઈને પછી નહીં, 3 વાર તો બોલે, 50 લખાવ્યા નામ ન બોલે, 3 વાર કે હે આપણે 50 લખાવ્યા કેમ બોલ્યા નહીં? હે હરિઓમભાઈ, આપણું નામ ન આવ્યું. આવશે નિરાત રાત. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જમણા હાથે દાન દ્યો અને ડાબા હાથને ખબર ન પડે, આને દાન દીધું કહેવાય. થોડુંક દઈને ચોરે ન ચડવાનું હોય. પણ
એને કીર્તિદાન કહેવાય. તમારી કીર્તિ મળી જાય. તમે દાન દો એટલે બધા લોકો વખાણ કરવા, ફલાણા ભાઈ અહીંયા લાખ રૂપિયાનું દાન દીધું, ફલાણા ભાઈ 10 લાખનું દાન દીધું, ફલાણા ભાઈ ઓલું કરાવી દીધું, ફલાણા ભાઈ ઓલું. એને કીર્તિદાન કહેવાય. તમને ત્યાંનું ફળ મળી ગયું, કીર્તિ મળી ગયું. પણ જ્યારે તમારે એ ફળની જરૂર હોય ખરેખર, ત્યારે એનું ફળ ન મળે. દાનનું જો તમારે પુણ્ય જોતું હોય તો દાન કરી અને ભૂલી જાઓ કે આ મેં કર્યું એવો અહંકાર કાઢી નાખો. એને જ યોગ્ય દાન કર્યું કહેવાય. તો જીવનની અંદર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેના જીવનમાં ત્રિવેણી સંગમ થાય એને અવશ્ય મુક્તિ મળે મળે અને મળે. આ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય દ્વારા આ માયારૂપી સંસારરૂપી સમુદ્રમાંથી તારી દે એવું કોઈ સાધન હોય તો એ છે આ ભાગવત. શૌનકાદિ ઋષિએ સુતજીને પ્રશ્ન કર્યો કે હે સુત નામના પુરાણી, તમે કહો છો કે આ ભાગવતની અંદર જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા અને આની દ્વારા ત્રિવેણી સંગમથી મુક્તિ મળે, તો કેવા જીવને મુક્તિ મળે? આ ભાગવત સાંભળવાથી કોને મોક્ષ મળે? કેવા પાપીને દિવ્ય ગતિ મળે? ત્યારે સુત નામના પુરાણી કહે છે કે હું તમને ભાગવતના મહાત્મ્યની બીજી કથા કહું છું. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહું છું. અને આ દિવ્ય ચરિત્ર આપણે સમયને લક્ષ્યમાં લઈ અને કથાને વિરામ આપીશું. એ પહેલા 5-10 મિનિટ હરિનામ સંકીર્તન કરશું. જે બહેનોને રમવું હોય 5 જ મિનિટ, કોઈની રાહ ન જોતા ઝડપથી પ્રેમ સે और भाव से उभा થઈ જાજો. 2-5-10 મિનિટ હરિનામ સંकीर्तन. आइए प्रेम से और भाव से ताली बजाते हुए भगवान नाम संकीर्तन. जय हो. બધાને નમ્ર નિવેદન કે બધાએ અહીંયા જ ભોજન પ્રસાદ લેવાનો છે. અમારે મિંકેશભાઈ, નિકુંજભાઈ અને ભીખા બાપાના પરિવારનો બધા ભાઈઓનો એવો આગ્રહ છે. રશીલાબેન, એમના સાસુમાં, બધાનો એવો પ્રેમ અને ભાવ છે કે બધા અહીંયા ભોજન પ્રસાદ આપણે સાથે જ લેશું કથા વિરામ બાદ. એટલે કોઈ ન જાય, કોઈ અનાદર ન કરે. બધાની માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ તો પ્રસાદ છે. પ્રસાદ લઈને પાવન થઈ જઈએ માટે પ્રેમથી ભાવથી સાથે પ્રસાદ લેશું. એ પહેલા 2-5 મિનિટ હરિનામ સંકીર્તન. આઈએ પ્રેમ સે और भाव से. જેને રમવું હોય રાહ ન જોતા પ્રેમથી ઉભા થઈ જાય.